સિવિલના રેસિડેન્ટ તબીબના બીમારીથી મોતના કેસમાં સિનિયરો હેડે ત્રાસ ગુજાર્યાનો પરિવારજનોનો આક્ષેપ. સુરતની નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા અને રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજેન્દ્ર રામાણીનું ન્યુમોનિયાની બીમારીમાં મોત નીપજ્યું, જેમાં ડોક્ટર રાજેન્દ્રના પિતા દ્વારા મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા રેગિંગ કરાતું હોવાનું અને યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે તેમણે ડીન તેમજ પ્રધાનમંત્રી સહિતના વિભાગોમાં ફરિયાદ કરી છે. મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડોક્ટર વર્માએ પીડિત પરિવારની વ્યથા સાંભળીને તપાસ કમિટી બનાવવાની બાંહેધરી આપી હતી. સાથે સાથે 10 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે પગલાં ભરવા ખાતરી આપી છે અને પરિવારે પોલીસ કમિશનર, કલેક્ટર, આરોગ્ય વિભાગ અને સીએમ અને પીએમ સુધી લેખિતમાં રજૂઆત કરી ન્યાય માટે અપીલ કરી હતી. પરિવારે જણાવ્યું હતું કે રાજેન્દ્ર બીમાર હતો ત્યારે જવાબદાર સિનિયરોએ અને વિભાગના વડાઓએ કાળજી રાખવાની હતી. તેના બદલે તેની પાસે સતત કામ કરાવવામાં આવતું હતું અને બીમાર હોવા છતાં રજા મંજૂર કરાતી ન હતી. બેભાન થઈ ગયા બાદ સારવાર આપવાના બદલે પરિવારને ફોન કરી જાણ કરી લઈ જવાનું કહેવામાં આવ્યું, જેને લઈને ડોક્ટર રાજેન્દ્રનું સારવારના અભાવે મોત થયું હોય તે વાત નકારી શકાય તેમ નથી. સાથે કેટલાક તબીબ વિદ્યાર્થીઓ પણ આ વાત સાથે સમર્થન આપી રહ્યા છે અને તબીબ વિદ્યાર્થીઓ પાસે 24 કલાક કામ કરાવવામાં આવી રહ્યું છે. હોસ્ટેલમાં રૂમ ફાળવવામાં આવે છે પણ આરામ કે નાહવા ધોવા માટે જવા નથી દેવાતા. એક કડવી વાસ્તવિકતા છે.